टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। एक एग्री કોમોડિટી છે કે જે ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વની છે અને આપણે કપાસ પર નજર કરીએ તો ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને હવે ત્યાં ચિંતાનો વિષય એ છે કે તેનું જે વાવેતર છે તેનો ભાવ છે તે બધામાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે કે અત્યાર સુધી આપણી પરિસ્થિતિ એવી હતી કે આપણે જે કપાસ છે તેનું એક્સપોર્ટ કરતા હતા, પરંતુ હવે આપણે તેની આયાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ જ મુદ્દે આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના જે પ્રોફેસર છે બાદલ કોયાની તે જોડાઈ ગયા છે। બાદલજી, આપનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ સ્વાગત છે ને આપણે જોઈએ તો કપાસમાં એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે કે તેનું વાવેતર ઘટી રહ્યું છે? અત્યારના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂતને અત્યારે પૂરતી જે સશક્ત વેરાયટી જોઈ છે એનો અત્યારે જાણકારનો અભાવ છે। એ અત્યારે નજીકના એગ્રોમાંથી અથવા તો જે ગત વર્ષે જે વેરાયટી વાવી હોય તે જ વેરાયટી વાવીને દર વર્ષે પ્રોડક્શન લઈ રહ્યા છે। અને બીજી બાજુ આપણે જોઈએ તો નોન બીટી કપાસ અને બીટી કપાસ એક થેલીમાં આવે છે, જેમાં ખેડૂતોને નોન બીટી અને બીટી પ્રત્યે થોડોક જાણકાર ઓછો છે, તેથી તે બીટી કોટન વાવતા નથી અને તેને ફેંકી દે છે, જેના લીધે એને જીવાત અથવા તો રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેના લીધે દવાનો ખર્ચ વધુ થાય છે। અને સર, હવે આના કારણે એક પરિસ્થિતિ એ પણ ઊભી થાય કે આપણે અત્યાર સુધી તો કપાસનું નિકાસ કરતા હતા, હવે આયાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હા, ગત વર્ષે 2022માં આપણે ગુજરાતમાં જોઈએ ને તો 25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું અને અત્યારે 2024-23નો રિટર્ન આપણે આંકડો જોઈએ તો 2.5 લાખ કે 2.5 લાખ જેટલું અંદાજે વાવેતર ઘટ્યું છે। ટોટલ 23 લાખ હેક્ટર જેટલું વાવેતર થયું છે। ને આ વખતે સર એક જોઈએ તો ખાસ કરીને ગુલાબી ઈયળની સમસ્યાનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તો આ ગુલાબી ઈયળ શું હોય છે અને તેનું નિરાકરણ શું? ગુલાબી ઈયળ શરૂઆતમાં જ્યારે ઝીંડવાની અવસ્થા આવે ત્યારે ઝીંડવામાં તે હોલ પાડીને તે ઝીંડવાનો ખરાબ કરે છે, પણ પ્રારંભિક ચેતવણી માટે ખેડૂતે નજીકની યુનિવર્સિટી અથવા તો કોઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જઈ તેની માહિતી લે તો જો તેને પ્રારંભિક રીતે ચેતવણી તરીકે ખબર પડી જાય કે ગુલાબી ઈયળના ઈંડા છે, ખુદા છે, તો જો એને શરૂઆતથી જ ખબર પડી જાય કે નાની નાની ઈયળ હોય, લાર્વી હોય, તો ત્યારથી જો તે લોકો સ્પ્રે કરીને કંટ્રોલ કરે તો તે લોકોને ખરાબ થતા ઝીંડવા અને બગડતો પાકને અટકાવી શકે। અને આ સિવાય સર, તમે એવા બીજા કોઈ રોગ જોઈ રહ્યા છો કે જેના ઉપર ખેડૂતે સૌ પ્રથમ આ કપાસનું જો વાવેતર કર્યું હોય તો ધ્યાન આપવું જોઈએ? બીજી આપણે જોઈએ તો કપાસી ઈયળ હે, થ્રીપ્સ, ધીંડલી કહીએ તે છે, તે પણ એમાં ખેડૂતને એ જ પ્રશ્ન હોય છે કે જ્યારે તે લોકો ખેતરમાં જ્યારે અઠવાડિયે અથવા તો 4-5 દિવસે એકવાર ચક્કર લગાવે ત્યારે એ લોકો જોવે કે પુષ્કળ પ્રમાણમાં આવી ગયું ત્યારે એ લોકો કોઈ પગલાં લઈ રહ્યા છે, જેથી તે લોકોને દવાનો વધુ ઉપયોગ કરવો પડે છે અને જલ્દીથી રિઝલ્ટ મળતું નથી। ત્યાં સુધીમાં તેના પાંદડાઓની પરિસ્થિતિ અને ઝીંડવા બંને ખરાબ થઈ ચૂક્યા હોય છે। તો આવી પરિસ્થિતિમાં ખેડૂતે શું કરવું જોઈએ કે જેથી કરીને એ આગોતરું આયોજન કરી શકે અને કપાસનો પાક પણ ન બગડે? એના માટે આપણે ગુલાબી ઈયળ માટે ડાયમંડ ટ્રેપ અથવા તો ડેલ્ટા ટ્રેપ આવે છે, જેનાથી શું થાય કે ગુલાબી ઈયળ છે તેના ખુદા પ્રારંભિક જ રીતે તેમાં ચોંટી જાય છે તો તેના તરફ આકર્ષાય છે, જેનાથી તેઓ પ્રજનન કરી શકતા નથી અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઘટી જાય। પછી બીજું જોઈએ તો સફેદ માખી, વ્હાઇટ ફ્લાય છે, એના માટે પણ યલો સ્ટીકી ટ્રેપ આવે છે, જેના દ્વારા તેનો કંટ્રોલ કરી શકે છે। પછી થ્રિપ્સ માટે બ્લુ સ્ટીકી ટ્રેપ આવે છે, જેના દ્વારા તેનો પણ કંટ્રોલ કરી શકીએ છીએ। અને બીજું ઓર્ગેનિક રીતે જોઈએ તો લસણ, મરચું, આદુ, લીમડાનું દ્રાવણનો પણ ખેડૂત છંટકાવ કરી શકે। અને સંયુક્ત છંટકાવ કરવો હોય તો ફિપ્રોનિલ છે, એબામેક્ટિન છે, એસિટેટ, ઇમિડાક્લોપ્રિડ એ લોકોનો પણ સ્પ્રે કરીને કંટ્રોલ કરી શકે। અને ટ્રાઇકોગ્રામા કરીને પરોપજીવી એક આવે જે તેને ગુલાબી ઈયળ અથવા તો આપણે કપાસ ઈયળ કઈ તેના જીવંત ઈંડા હોય તેના ઉપર એટેક કરી અને તેના ઈંડાનો નાશ કરે છે, જેથી ગુલાબી ઈયળ અથવા તો કપાસ ઈયળની જે ઉપદ્રવ થવાનો હોય તેમાં પણ ઘણો આપણે રાહત મળી શકે। અને સર, એક બીજું કે ખેડૂતોએ હવે જો વાવેતર શરૂ કરે તો એક બિયારણની સમસ્યા વારંવાર આવે છે અને છેતરાઈ જવાની આપણે ઘટનાઓ જોયેલી છે, તો બિયારણની જે ખરીદી છે તેમાં શું ધ્યાન રાખવાની જરૂર છે? ખેડૂતની
માનસિક સ્થિતિ એવી હોય છે કે ગયા વર્ષે જે કપાસ વાવ્યો તે આ વર્ષે જ વાવી દે છે, અથવા તો મોડું એગ્રો ને નજીકના સેન્ટરે જઈ અને ત્યાંથી જે એને બિયારણ અવેલેબલ થઈ ગઈ છે એ જ લોકો વાવી દે છે. પણ જો ખેડૂતમાં થોડીક આપણે જાગૃતિ થોડીક વધારે લાવી અને ખેડૂત જો થોડુંક પોતે જાગૃત થાય તો કૃષિ યુનિવર્સિટી જુનાગઢ આણંદ દ્વારા દર વર્ષે મગફળી અથવા કપાસની નવી વેરાયટીઓ બહાર પાડવામાં આવે છે. ગત વર્ષની જ વાત કરીએ તો આણંદ યુનિવર્સિટી દ્વારા 2024માં ગુજરાત આનંદ દેશી કપાસ 4, દેશી કપાસ 3 અને દેશી કપાસ 5 આનંદ કંચન તરીકે જાણીતી છે. તે હમણાં જ હજી લોન્ચ થઈ છે. જો ખેડૂત એનો ઉપયોગ કરે તો તેને વધુમાં વધુ ફાયદો મળી શકે. એટલે આ સર એક બીટી કપાસનું જે ઉત્પાદન ઘટી રહ્યું છે તેની સામે આ જે બિયારણ છે તે વધુ લાભકારક થઈ શકે છે. હા, ચોક્કસ. કારણ કે દર વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ આણંદથી દર વખતે એક નવું બિયારણ બહાર પાડવામાં આવે છે સંશોધન કરીને કે આ વર્ષે ગુલાબી ઈયળ છે તો બને એટલો ઓછો એમાં ઉપદ્રવ થાય, અથવા તો થ્રિપ્સ છે, આપણે વ્હાઇટ ફ્લાય છે, સફેદ માખી, તો બને ત્યાં સુધી એનું ઓછું થાય અને બને ત્યાં સુધી ઓછા પાણી અથવા તો કોઈ એવી જમીન છે તો એને અનુકૂળ માફક આવી રીતના સંશોધન કરીને દર વર્ષે કપાસની એક નવી વેરાયટી પ્રોડ્યુસ કરવામાં આવે છે. ને સર આપણે જોઈએ તો એક વૈશ્વિક વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તો આની વચ્ચે હવે ખેડૂતોએ જે પરંપરાગત તમે કીધું કે વાવતા હોય છે ને પછી ધ્યાન નથી આપતા તેના કારણે એક નુકસાન જાય છે. તો ગ્લોબલ વોર્મિંગના કારણે તમે શું જે સંશોધનો કરો છો તેમાં પરિવર્તન જોઈ રહ્યા છો અને ખેડૂતે પણ તેનામાં ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્યાન રાખવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગ માટે આણંદ યુનિવર્સિટી દ્વારા અત્યારે હાલ 2024માં જ ગુજરાત કપાસ શંકર 12 જે વિકસાવવામાં આવી છે ને બીજી છે ગુજરાત કપાસ શંકર 10. એ બંને વેરાયટી એવી છે કે પિયત અથવા તો બિન પિયતમાં વહેલી પાકતી અને પાન લીલાઓ હોય ત્યાં જ એના ઝીંડવાઓ આવી જાય છે, જેનાથી શું થાય કે કીટું આપણે કહીએ છીએ કે કપાસમાં જે કચરું ચોંટી જાય છે એનાથી ખેડૂતોને રાહત મળે છે અને વધુ ઉત્પાદન અને રૂની ગુણવત્તાવાળી સારી થઈ છે, જેથી તેને વહેલી પાક થતો હોવાથી જ્યારે આપણે જોઈએ છે કે ચોમાસામાં છેલ્લે વરસાદ આવીને પાકનો ફાલ ફરી જાય છે અથવા તો ઝીંડો આપણા બગાડી જાય છે, તેનાથી ઘણો ફાયદો મળે છે, રાહત મળે છે તેમાં. ને સર તમે અત્યારે ખૂબ સરસ વાત કરી કે ચોમાસામાં જે છેલ્લે વરસાદ આવે છે ને આ વરસાદમાં જ આપણે જોઈએ તો પહેલાં જે 15 જૂનની આસપાસ આપણે અહીંયા ચોમાસું બેસતું હતું તે હવે લગભગ જુલાઈ 15-20 દિવસ મોડું થઈ ગયું છે અને આપણે દિવાળી સમયે છેક વરસાદ જોઈએ છે. તો ખેડૂતોને વાવણી માટે શ્રેષ્ઠ કયો સમય રહેશે અને કપાસ ક્યારે લઈ લેવો કે જેથી કરીને તેમને પાછળથી વરસાદનું નુકસાન ના જાય અને યોગ્ય સમયે વાવેતર કર્યું હોય તો તેનું ઉત્પાદન સારું મળે? હવામાન પરિસ્થિતિમાં જોઈએ તો તેને 15 જૂનથી અથવા તો 30 જૂનની વચ્ચે એને વાવી દેવો જોઈએ. જો પાણી એને ખેતરમાં સારા પ્રમાણમાં હોય તો તે લોકો વહેલું પણ વાવી શકે, પણ જો તેને પાણીની યોગ્ય તંગી અથવા તો યોગ્ય પાણીની સિઝન હોય તો તે લોકો પહેલા વરસાદથી જ વાવી શકે. અને આપણે છેલ્લે જોઈએ તો છેલ્લે આપણે દિવાળી પછી ડિસેમ્બર સુધી અથવા જાન્યુઆરી સુધી કપાસનું લઈ શકીએ, કારણ કે તે પછી ખેડૂતને જીરું છે, કોઈ ચણા છે, બીજો પાક લેવો હોય છે. જી, તો સર આપણે એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે આપણે આ જેટલા પણ મુદ્દા ચર્ચા કર્યા તેના સિવાય એવો કોઈ ખાસ મુદ્દો છે કે જે ખેડૂતે ધ્યાનમાં રાખે તો તે વધુ સારું એક ઉત્પાદન લઈ શકે છે? એના માટે આપણે જોઈએ તો ખેડૂતને વધુ ઉત્પાદન લેવું હોય તો એને થોડીક જાગૃતતા અંદરથી લઈ આવવાની જરૂર છે કે નજીકની કૃષિ યુનિવર્સિટીઓમાં દર મહિને 2 થી 3 એવી મિટિંગો થતી હોય છે જે ખેડૂતોને લાભદાયક હોય છે કે નવી કોઈ સંશોધન અથવા તો વેરાયટીઓ જે બહાર પાડવામાં આવી તેના માટે હોય છે, અથવા તો જે આપણા ઓર્ગેનિક પ્રાકૃતિક નિયંત્રણ કહે છે તેના માટે પણ અવારનવાર મિટિંગો યોજાતી હોય છે.